ધોરણ 10 અને 12ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થનાર છે. એના પહેલાં 19 તારીખથી આપણે સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ શરૂ થઈ રહી છે. આ પરીક્ષા સંદર્ભે ટોટલ ધોરણ 10ના અંદર ટોટલ 37 આપણા કેન્દ્રો છે અને 105 બિલ્ડિંગ છે. ધોરણ 12ની વાત કરીએ તો આપણા ટોટલ 16 કેન્દ્રો છે અને 59 બિલ્ડિંગ છે. વિદ્યાર્થીની વાત કરીએ તો ધોરણ 10ના અંદર 26,137, ધોરણ 12 સાયન્સ પ્રવાહના અંદર 1,607 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 14,640 જેટલા વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે. ખાસ કરીને આપણા ટોટલ 5 ઝોન છે, 10માના 3 અને 12માના 2. એટલે સૌપ્રથમ પરીક્ષાના જે તૈયારીના ભાગરૂપે અત્યારે કચેરી ખાતે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલો છે. મનોચિકિત્સકોની ટીમ પણ અમે રાખેલી છે, તો એને કોઈ પ્રશ્ન પૂછવો તો પૂછી શકે. વિષય નિષ્ણાતોની પણ ટીમ અમારી છે, એટલે બાળકોને ગાઈડન્સ આપી શકે. એ ઉપરાંત જેટલા બિલ્ડિંગ્સ છે આપણા, એ બિલ્ડિંગના અંદર ટોટલી ભૌતિક સુવિધાઓ, સીસીટીવી કેમેરા સહિતની તમામે તમામ બાબતોની એ અમે ચકાસણી પૂર્ણ કરી લીધેલી છે. ખાસ કરીને આપણે જે સ્ટાફની નિમણૂક એની પણ અત્યારે અમે નિમણૂક અમુક કરી રહ્યા છીએ. આપણી ટોટલી જે આપણી ઝોન કચેરીઓના અંદર એ 5 તારીખ આસપાસ પેપર આવશે. એટલે અત્યારે આપણે જે પરીક્ષાના ભાગરૂપે ગત વર્ષે આપણે જે કરેલું હતું એમ પ્રી બોર્ડ એક્ઝામ એ પણ આપણે આ વખતે ચાલુ છે. પણ ગત વર્ષે આપણે એક પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી, આ વખતે અમે 4 પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે. એટલે વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિસ મળી રહે અને આપણી જિલ્લાનું પરિણામ સારું મળે. એ ઉપરાંત હમણાં જ આપણે પરીક્ષા પે ચર્ચાનો વર્કશોપ કર્યો. એ ઉપરાંત જે વિષયના અંદર પરિણામ નબળું હતું એવી શાળાઓના આચાર્યોની પણ એક ચિંતન બેઠક કરી. આપણે 20 તારીખે આરડી વરસાણીના અંદર એ લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ માટે એમને પ્રદીપાનંદજી સ્વામી અને બીજા તજજ્ઞો દ્વારા એ બાળકોને માનસિક રીતે અને મોટિવેશન મળી રહે અને દરેક વિષયના અંદર એને કઈ રીતે તૈયારી કરવી, એનો સ્ટ્રેસ દૂર થાય, વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળે, એ માટેનો એક વર્કશોપનું પણ આયોજન અમે કર્યું છે. અને ખાસ કરીને આ વખતની અમારી તૈયારી ખૂબ સારી છે, એના કારણે પરિણામ પણ આપણને સારું જોવા મળશે.